અમેરિકાની ધરતી પરથી ત્યાં રહેતા લાખો અનડોક્યુમેન્ટેડ પ્રવાસીઓ અને ખાસ કરીને ગ્રીન કાર્ડની આશા રાખતા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા બહુ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। આ સમાચારને લીધે ટ્રમ્પ શાસનની કઠોર નીતિઓની વચ્ચે વિદેશીઓના ભવિષ્ય પર બહુ મોટો ભયાનક પ્રશ્ન ઊભો થયો છે। અમેરિકામાં ગેરકાયદે રીતે એન્ટર થઈને કોઈ યુએસ સિટીઝન સાથે કાયદેસર લગ્ન કર્યા હોય, આઈસ ઓફિસમાં નિયમિત હાજરી પુરાવી હોય અને ગ્રીન કાર્ડ આવવાની બિલકુલ તૈયારીમાં હોય તો પણ ગમે તે ઇલીગલ ઇમિગ્રન્ટને જેલમાં જવાનો ભયાનક વારો આવી શકે છે। આ કઠોર નીતિનો ભોગ બનેલી હીધર એલન બારિયો નામની એક અમેરિકન મહિલાએ તેના અનડોક્યુમેન્ટેડ પતિ રાફેલને છોડાવવા માટે વકીલોની કાનૂની ફી ભરવા પોતાનું સુંદર મજાનું ઘર વેચી માર્યું છે અને હાલમાં તે ભાડાના ઘરમાં રહેવા આવી ગઈ છે, જ્યારે તેનો પતિ તેનાથી સેંકડો માઇલ દૂર મિસિસિપીની જેલમાં છેલ્લા 3 વર્ષથી બંધ છે। રાફેલ વર્ષ 2023માં વેનેઝુએલાના તત્કાલીન પ્રેસિડેન્ટ નિકોલસ માદુરો સામે થયેલા વિરોધ પ્રદર્શનોના કારણે પોતાના જીવને ખતરો હોવાનું જણાવી અમેરિકામાં અસાયલમ એટલે કે શરણ માંગવા આવ્યો હતો અને તેને હ્યુમેનિટેરિયન પેરોલ પર રહેવાની મંજૂરી હતી। ત્યારબાદ ડલાસમાં રહેતા રાફેલ અને હીધરે વર્ષ 2024માં પ્રેમ લગ્ન કર્યા। હીધર અમેરિકન નાગરિક હોવાથી તેણે રાફેલનું ગ્રીન કાર્ડ સ્પોન્સર કર્યું અને નવેમ્બર 2025માં બંનેએ ઓફિશિયલ ઇન્ટરવ્યુ પણ બહુ જ અદ્ભુત રીતે આપ્યો હતો, જ્યાં ઓફિસરોએ કહ્યું હતું કે 1-2 મહિનામાં ગ્રીન કાર્ડ આવી જશે। પરંતુ આ ઇન્ટરવ્યુના થોડા જ દિવસોમાં ટ્રમ્પ સરકારે વેનેઝુએલા સહિતના 39 દેશોના લોકોના અસાયલમ અને ગ્રીન કાર્ડ સહિતના ઇમિગ્રેશન બેનિફિટ્સ રોકી દીધા હતા, જેના લીધે રાફેલનું ગ્રીન કાર્ડ લટકી પડ્યું। આ દરમિયાન જાન્યુઆરી 2026માં રાફેલ જ્યારે આઈસમાં પોતાની નિયમિત હાજરી પુરાવવા ગયો ત્યારે નવી ડેટ આપવાના બદલે ઓફિસરોએ તેની સત્તાવાર ધરપકડ કરીને તેને નોર્થ ટેક્સાસમાંથી સીધો મિસિસિપીના ડિટેન્શન સેન્ટરમાં જેલ ભેગો કરી દીધો। રાફેલનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવા છતાં દોસ્તો તે 6 મહિનાથી કેમ જેલમાં રખાયો છે તેના એનબીસી ન્યૂઝના સવાલ પર આઈસ એજન્સીએ સત્તાવાર જણાવ્યું કે રાફેલ બાઇડેનના કાર્યકાળમાં ઇલીગલી આવ્યો હતો અને હાલની ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશન લોનો સખ્તાઈથી અમલ કરી રહી હોવાથી કોઈને પણ બોન્ડ પર છોડવામાં નહીં આવે। રાફેલના વકીલ અને અન્ય એટર્નીઝનું કહેવું છે કે ગ્રીન કાર્ડ એપ્લિકેશન પેન્ડિંગ હોવા છતાં આ રીતે અનડોક્યુમેન્ટેડ લોકોને ગમે ત્યારે પકડીને ડિપોર્ટેશન પેપર્સ પર સાઇન કરવા મજબૂર કરવા એ સાવ ખોટું છે। ચિંતાજનક સસ્પેન્સ એ છે કે રાફેલની જેમ જ છેલ્લા 6-8 મહિનામાં સંખ્ય અનડોક્યુમેન્ટેડ ભારતીયો અને ગુજરાતીઓને પણ આઈસ ઓફિસમાં હાજરી પુરાવતી વખતે કે ઇમિગ્રેશન કોર્ટની માસ્ટર હિયરિંગ દરમિયાન રસ્તા પરથી પકડીને સીધા ડિપોર્ટ કરાયા છે અથવા જેલમાં પૂરી દેવાયા છે, જે ચાલુ જૂન 2026ના મહિનામાં પ્રવાસીઓ માટે બહુ મોટો કાનૂની ફફડાટ બની ચૂક્યો છે। દોસ્તો, આપણા ઘણા લોકો ગેરકાયદે રહે છે, ઘણા લઈએ અમેરિકનો સાથે લગ્ન કર્યા છે કે ગ્રીન કાર્ડ હોલ્ડર સાથે લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવવાની આશા છે। તેમના વિડીયો શેર કરજો, જેના કારણે તેઓ સતર્ક અને સાવધાન બની શકે। દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।